નમસ્કાર, હું રૂપલી દવે ગુજરાત કથા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મોદીજી વડાપ્રધાનનું નિવેદન છે કે હું દેશ માટે જીવું છું, રાષ્ટ્રહિત માટે લીધેલા નિર્ણયો ભારતીય લોકોના નિયંત્રણમાં નથી. ઇઝરાયલને જોરદાર ઝટકો. 3 યુરોપિયન દેશોએ પેલેસ્ટાઇનને એક રાષ્ટ્રની માન્યતા આપી દીધી છે. અમેરિકાથી આવ્યા છે ફરી એક દુઃખદ સમાચાર. ભારતીય મૂળના 3 વિદ્યાર્થીઓના મોત. ગુજરાતમાં હરતું ફરતું જુગારખાનું પકડાયું. પોલીસ પણ નવો કિમિયો જોઈને ચકિત થઈ ગઈ. લોકસભાની ચૂંટણીમાં યોગી આદિત્યનાથે જાહેર કર્યું છે કે આઝમગઢનું નામ બદલીને આર્યમગઢ રાખવામાં આવશે. કેજરીવાલની જેમ જ ઝારખંડના પૂર્વ સીએમનું હેમંત સોરેનનું જામીન અરજી મામલે સપનું રોડાય. શ્રીલંકાના વિદેશ મંત્રીનું નિવેદન કે ભારત આર્થિક ગૌરવ તરફ આગળ વધી રહ્યું છે. નેતન્યાહુ અને ઝનીવાર એ સામે ધરપકડની વોરંટ. આઈસીસીની તૈયારીમાં